આજરોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે 40 લીટર આઈસ્ક્રીમ કોરીવ્રત કરતી દીકરીઓને વિનામૂલ્યે વિતરણ કરાવવામાં આવ્યું, જેમાં મંદિરના વ્યવસ્થાપક શ્રી અશોકભાઈ પંચાલ તથા આમંત્રિત મહેમાનો CNS ન્યૂઝના માલિક શ્રી તુહિરભાઈ પટેલ તથા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીના માલિક શ્રી પારુલબેનના હસ્તે વિતરણ કરાવવામાં આવ્યું અને 24 તારીખે દીકરીઓને પારણા કરાવવા માટે પાણીપુરીનું પણ વિનામૂલ્યે વિતરણ થશે। આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે, જે મંદિરમાં અવનવી સામાજિક સેવાઓ ચાલતી આવી રહી છે। જી મારું નામ સચિન પંચાલ છે। હું શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર જે નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે આવેલું છે તેનો સેવક તરીકે કામ કરું છું। આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે। આ મંદિરની સામાજિક સેવાઓ ઘણી બધી ચાલે છે। આ મંદિરની અંદર દર શનિવારે અલગ અલગ પ્રકારના દાદાને શણગાર કરવામાં આવે છે અને સુખડીનો ભોગ લગાવવામાં આવે છે। અને આ ગૌરી વ્રત જે અત્યારે પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે દીકરીઓનો, એની અંદર અમે લોકોએ એક દિવસ મહેંદી મૂકી આપી, એક દિવસ 250 દીકરીઓને સૂકા મેવાની કીટનું અર્પણ કર્યું કે જે લોકો જરૂરિયાતમંદ દીકરીઓ છે એ લોકોને અર્પણ કર્યું। બાકીના 5 દિવસ દીકરીઓને અમે સૂકો કેળાની વેફર અને ચીકી અને ફ્રૂટીનું વિતરણ કર્યું। અને આજ રોજ જાગરણના પવિત્ર દિને કે જે દીકરીઓનો આજે છેલ્લો દિવસ છે, જાગે એ લોકોને એનર્જી જોઈશે, એના માટે અમે લોકોએ આજે આઈસ્ક્રીમનું વિતરણનું કાર્યક્રમ કર્યું છે। અને આવતીકાલે દીકરીઓને ઉપવાસ તૂટવાના છે, ત્યારે સાંજે 5:30 કલાકે અહીંયા દીકરીઓ જે પણ બી આવશે એ બધી દીકરીઓને અમે પાણીપુરી બેસાડીને જમાડીશું। એને જમાડવાનો શબ્દ એના માટે વાપરું છું કે છોકરીઓ જે આટલા 5 દિવસ મોડું જે કોરું પડી ગયું હોય એના માટે ટૂંકમાં ટેસ્ટી અને અનલિમિટેડ પાણીપુરી આપશું। આજે આઈસ્ક્રીમ વિતરણના કાર્યક્રમની અંદર બાદશાહમાંથી આવેલા CNS ન્યૂઝમાંથી આવેલા શ્રી તુહિરભાઈ પણ એમના હાથે વિતરણ કરવામાં આવ્યું અને ઇન્ડિયા ન્યૂઝમાંથી પારુલબેન પણ આજે હાજરી આપી અને તેઓના હાથે આજે આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું। જય શ્રી રામ।